ઓળખાણ અને જાણવું એમાં બેમાં ફેર. એક ચોરનું જ્ઞાન અને એક ચોરને ઓળખાણ, એમાં બેમાં શું ફેર? ચોરી કરે એને ચોર કહેવાય. આ ચોર છે ઓળખી જવું. આ ચોર આવ્યો હોય ત્યારે એમ ઓળખી જવું કે આ ચોર છે, એ ઓળખાણ કહેવાય. અને આપણું લઈ જાય, આપણે ન હોય ત્યાં લઈ જાય, તાળું ખોલીને લઈ જાય, એ બધું જ્ઞાન શું કહેવાય? એ જ્ઞાન કહેવાય. પણ આ આવ્યો છે એ ઓલો જે થિયરીમાં લખ્યો તો એ છે એવું ભાન થાય ત્યારે એને ઓળખાણ કહેવાય. એમ આપણે જે આંખ કાન એ બધા શાસ્ત્રમાં નિષ્કુળાન સ્વામી કીધા એવા છે, એવું એને ઓળખે તો એને વૈરાગ થાય. ત્યાં સુધી વચનામૃતમાં પાનામાં લખ્યા હોય ત્યાં સુધી વૈરાગ ન થાય. વચનામૃતના પાના તો આપણે બધા વાંચી કાઢ્યા હોય છે, બધા સ્વામીની વાતોમાં વાંચી કાઢ્યું હોય બધું, તો આપણને વૈરાગ થતો નથી. કે સાચા ચોરને તો આપણે ઓળખતા નથી, ખાલી ચોરનું બધું લિસ્ટ કરી રાખ્યું છે કે આ લઈ જાય તો ચોર, આ લઈ જાય તો ચોર, આ લઈ જાય તો ચોર, પૈસા લઈ જાય, હોનું લઈ જાય, ઘરેણાં લઈ જાય તો ચોર, એવું ખાલી આપણે તો લિસ્ટ કરી રાખ્યું છે. પણ લેવા આવે ત્યારે એને ઓળખતા નથી, એટલે વૈરાગ થતો નથી. એટલે તો વૈરાગ થાય કે એને બધા એને ઓળખે. ઉદાસીનતા અને વૈરાગ્ય. ઉદાસીનતા અને વૈરાગ્ય એ બેમાં કઈ ફેર? ઉદાસીનતાને આમ તો ઉદાસીનતાને જ વૈરાગ કીધો છે યોગ સૂત્રમાં આ બધા, પણ એનો અર્થ એવો છે કે ડિસ્કનેક્શનને વૈરાગ કહેવાય. ઉદાસીનતા એટલે ડિસ્કનેક્શન, એના હારામાંય રસ નહીં અને એના મોળામાંય રસ નહીં, એનું નામ ઉદાસીનતા કહેવાય. સારું હોય તોય બહુ નહીં રસ એમાં, અને મોડું હોય તોય રસ નહીં, એનાથી છેટું કરવામાં રસ. હારામાં રસ નહીં, મોળામાં રસ નહીં, તો શેમાં રસ? ડિસ્કનેક્શનમાં. એનાથી કોઈ પણ વાતે છેટું થાય એમાં રસ, એનું નામ વૈરાગ કહેવાય. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ શું, એમ એટલે શ્રી કૃષ્ણેતર વસ્તુ શું છેટું થવું જોઈએ. છેટું તો થાય નહીં. છેટું ક્યાં થવું જોઈએ? મનમાં થવું જોઈએ, અંદર પોતાના જીવમાં થવું જોઈએ. આને મારે 100 ગાવનું છેટું છે, અને આને એનો અભાવ થાય તો છેટું થાય. અભાવ જો ન થાય તો છેટું ન થાય. અસંકલ્પાત જયેત કામ, એવું ભગવાને ગીતા ભાગવતમાં કીધું અને શિક્ષાપત્રીમાં મારે કીધું. તો અસંકલ્પનો અર્થ શું? અકારનો અર્થ શું? એમ સંકલ્પ એટલે તો સંકલ્પ, ને અકારનો અર્થ શું કરવો? અભાવ. અભાવ અર્થ વિરુદ્ધ. અસંકલ્પાત જયત કામા એટલે વિરુદ્ધ સંકલ્પ જો તમને એનાથી થાય તો તમને એનાથી છેટું થાય. અસંકલ્પ એટલે શૂન્ય સંકલ્પથી એવો અર્થ નહીં. એનાથી વિરુદ્ધ ચિંતન થાય કે આ બધા આવા છે, આ ચોર છે. ભવાટવી કીધી છે ને, ભવાટવી ભાગવતમાં ભવાટવીનું વર્ણન આવે છે.
જડ ભરતે ભવાટવીનું વર્ણન કર્યું છે. એટલે એમાં બધાય આ સગા સંબંધી ઇન્દ્રિયો અંતઃકરણ એને બધાને કેવા કીધા છે? એને બધાને ચોર કીધા છે, નાડાન એ બધા કીધા છે એને. પણ એ ક્યાં એને કોઈ કહેવાય? એને કહેવાય કે આ બધા ચોર છે, અને હકીકતમાં તો ચોર છે. હકીકતમાં તો આ જીવનું ધન છે એને લઈ જાય છે અને પોતાની ગુલામી કરાવે છે. ચોર તો ખાલી લઈ જાય, પછી આને બાવડું પકડીને ગુલામી કરાવવા ન લઈ જાય. આપણને ઇન્દ્રિય અંતઃકરણ શું કરાવે છે? ગુલામી જ કરાવે. આપણને દેહ શું કરાવે છે? એની ગુલામી કરાવે. ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે નરક સુધા ચૂથાવે પણ ધ્યાન ન કરવાથી. ધ્યાન કરવા બેહી તો કે ઉઠ, અથવા તો બેઠા બેઠા સંકલ્પ કરાવે. એનું કામ બધું કરાવે. આપણી ઇમરજન્સી હોય બીજી એક કામની, અને એક બાજુ ઇમરજન્સી કરે, તો લોટો લઈને દોડવું પડે કે પછી ઇમરજન્સી કરવું પડે? એનું કામ બધું, એની ગુલામી બધી કરાવે. એટલે ચોર, મોટા ચોર તો બધા આ છે. એવું આપણને ઓળખાતું નથી, અને આપણે પછી બીજાને ચોર ઠેરાવીએ. 24 તત્વને જ્યારે જાણે જીવ, ત્યારે એમાં એના બંધન થકી મુકાય અને એનાથી વૈરાગ થાય. તો એ 24 તત્વ કઈ બહારના નહીં, આપણીને આપણી અંદરના જે આપણી આંખ, આપણા કાન, આપણી બુદ્ધિ, એ આપણને ચોર લાગે. આપણી બુદ્ધિમાં જે સૂજે આપણને, એ બધું હોનાનું હોય કે કથિરનું હોય? એમાં જેને બહુ બુદ્ધિ હોય એને બહુ મોટો પ્રોબ્લેમ હોય. એને સારું સૂઝતું હોય જાજુ, એને બહુ મોટો પ્રોબ્લેમ. સારું સૂઝતું હોય એને શું મોટો પ્રોબ્લેમ? કોઈ મને સમજતા નથી. હે? કોઈનું મનાય નહીં. બધાનું સમજેલું છે એ બધું હેઠું જ દેખાય, ગોઠણે ગોઠણે દેખાય, અને આને માથા ઉપર દેખાય. આપણે સમજીએ છીએ એ બહુ હોનાનું હોય, અને બીજા સમજે એ બધું હાવ ગારાનું કથિરનું હોય. એટલે બુદ્ધિવાળાને બહુ મોટો પ્રોબ્લેમ થાય. એટલે એને મુશ્કેલી થાય છે ક્યારેક. એને ભગવાનનું અને ભગવાનના ભગતનું પણ મનાય નહીં. સારું જ ન દેખાય. માનવાની તો ક્યાં વાત રહી. બધા મોટા થઈ ગયા છે, પણ પહેલા જન્મમાં એટલે હું આપણે પહેલા જન્મમાં હોત તો સીટ એંગેજ કરી લેત. આપણે જો પહેલા જન્મમાં હોત તો સીટ એંગેજ કરી રાખત, એટલે આપણને કંઈ વાંધો જ નહીં. અને એ બધા પહેલા જન્મમાં એટલે શું થાય? પણ હવે થિંકિંગ તો આપણા જેવું કાંઈ નથી, એવું એને થાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે, ષટ દર્શન છે એ વિઘન રૂપ છે. ષટ દર્શનનું જ્ઞાન થાય એ વિઘન રૂપ થાય. શું કરવા? અભિમાન આવે. અભિમાન વધારે. ભગવાનના ભગતનું મનાવા દે નહીં. સાચું હોય તોય ન બનાવે દે. એમાં ખોટું હોય તો ક્યાં વાત રહી. પણ સાચું હોય, આપણા હિતનું હોય એ ન મનાવા દે. આપણે હિતનું, આપણું હિતનું કહેતા હોય કે તમારે આમ કરો તો તમે બહુ સારું થાય, ભગવાન રાજી થાય. પણ એને ષટ દર્શન આડા આવે. એને ષટ દર્શન, આ દર્શનમાં તો આમ કીધું છે ને આ તો આમ કે છે. ઓલા દર્શનમાં, સાંખ્ય દર્શનમાં તો આમ કીધું છે ને યોગ દર્શનમાં તો આમ કીધું છે, અને બ્રહ્મસૂત્રમાં તો આવું કીધું છે, અને આ તો બધા આવું કે છે. એટલે એ એને વિઘન રૂપ છે. એટલે આમાં કીધું કે
ભગવાનનું મહાત્મા અને આત્મનિષ્ઠા એ બે સમજાય અને એમાંથી જો છેટું થાય તો એને સાચો વૈરાગ કહેવાય. એ જ્ઞાનાંશનો વૈરાગ. મહારાજ એક ઠેકાણે વતનામૃતમાં કીધું છે ને, જ્ઞાનાંશનો વૈરાગ છે. જ્ઞાનાંશના વૈરાગ વિના ઓલો વૈરાગ છે એ લાંબો હાલતો નથી. બીજી બધી વૈરાગ થઈ જાય, આપણો સ્વાર્થ આવે એટલે પછી પાછો ઊભો રહે. આપણને મનમાં એમ થાય કે ના બહુ સારું છે તો એ વૈરાગ એવું થઈ જાય. એટલે જ્ઞાનાંશનો વૈરાગ હોય તો લાંબો હાલે. મહાત્મા જ્ઞાન ને આત્મનિષ્ઠા એ બેમાંથી બેની પક્વતામાંથી જે વૈરાગ ઉપજે તે જ્ઞાનાંશ થકી ઉપજો કહેવાય. અને અસત્ય દેશકાળ અધિક કરીને નાશ ન પામે એને વૈરાગ. એટલે આ બધાને આપણે ઓળખીએ તોય ગ્રહસ્થ હોય ને એને એનો ઘરનો દીકરો હોય અને પાડોશીનો દીકરો હોય. પાડોશીનો દીકરો બહુ ગુણિયલ હોય ને હોશિયાર હોય અને ઘરનો દીકરો ઓટીવાળો હોય તો એને હેત ક્યાં થાય? આ બધું વાહેથી ભૂંહળીઓ મારવાનો છે તો ભૂંહળીઓ જ મારવાનો છે તો શું કરવાનું? તો હેત ત્યાં થાય. એટલે તો એમાં કીધું કે ચોર આવે એને દેખાય નહીં કે આ ચોર છે, તો એ ક્યારે ન દેખાય? બહુ નજીકનો હોય ને ચોર તો ન દેખાય. કોઈક હાવ અજાણ્યો હોય ને એ જરાક આમ કરતો હોય તો કે એ આમ કેમ જોવે છે? અજાણ્યો માણસ હોય એને એમ ચારે બાજુ આવીને ચક્કર વક્કર જોતો હોય તો આપણે 2-3 જણાને કહી દઈએ કે પેલા જ તપાસ તો કરો આ શું છે. એટલે આપણે અગાઉ ઓળખી જાય. પણ પોતાના ઘરના માણસો અને ડૂલ કરી દેવાનું વિચારતા હોય તો એમાં બહુ હેતવાળા હોય એ ગાદી પડાવી લેવા માગતા હોય કે ભાઈ આ તમારી આ ગાદી નથી અને કેમ ગુલાળવા, તો એને વેરી દેખાય? એને વેરી ન દેખાય. એટલે વૈરાગ તો ત્યારે થાય એવું કીધું. 24 તત્વને ઓળખે એટલે 24 જણાને તો કાંઈ નહીં, 2-3 જણાને ઓળખે તોય વૈરાગ થઈ જાય. 24 જણાને તો કાંઈ ઓળખવાની જરૂર ન હોય, 2-3 જણાને જ ઓળખે. જ્યાં આપણો જીવ જોડી રાખ્યો હોય એને બધાને ઓળખે તો એને તરત જ વૈરાગ થઈ જાય, નહીં તો વૈરાગ ન થાય. બહારના ચોર હોય એને તો માનો ઓળખાઈ જાય તો એનાથી છેટા થવું હેલું જ. અંદરના જે છે આ 24 તત્વ એ ઓળખાઈ જાય તો કે એના લક્ષણ થોડા મુકાઈ જાય? એના લક્ષણ મુકાઈ જાય. ઓળખાઈ જતા તો મુકાઈ જાય. માનો ઇન્દ્રિયો અંતઃકરણ છે, પોતાના એના સ્વભાવ જે હોય એ ઓળખાઈ જાય તો એ એના જે વિષયમાં પ્રવર્તન રૂપ સ્વભાવ છે એ થોડા છોડે. ચોર તરીકે હોય તો ઓળખાય જાય. સ્વભાવ હતે હોય છે. સ્વભાવ તો ફિઝિકલ કરતાં મેન્ટલ વધારે છે. સ્વભાવના મૂળિયા છે એ ક્યાં વધારે છે? માન્યતા મારે મેન્ટલ વધારે છે. મારે કે મિત્ર ગમે એવો હોય અને જો એના ભાઈને મારી નાખે તો પછી તો એક દીમ જ દુશ્મન થઈ જાય. એને 25 વર્ષની મિત્રતા હોય અને એકબીજા વિના કોળીઓ ગળે ન ઉતરતો હોય, પણ જો મારે કે એને ભાઈને મારી નાખે તો પછી જો મિત્રતા કરી એટલે એમ થાય કે આ તો કોણ છે, આ અમુકનો એને મારી નાખે. એટલે ઓળખાઈ જાય જો શત્રુ તરીકે તો પછી સંસ્કાર આડા ન આવે. તમારે કહેવાનું એમ છે ને કે ભાઈ આજે એના જીવના સંસ્કાર પડી ગયા છે
તો એ સંસ્કાર એક દીમાં જાય. જ્ઞાનાંશ બોલો એમ કે જ્ઞાન કરીને ઓલા સંસ્કાર વ્યા નથી જતા, જ્ઞાને કરીને સ્વભાવ વ્યા નથી જતા. પણ જો ઓળખાઈ જાય તો જાય. એને શત્રુ મનાય તો મહારાજે સ્વભાવ ટાળવાનો મોટો ઉપાય શું કીધો છે? એને વિશે જો શત્રુભાવ થાય તો તરત જ મનાઈ જાય અને તરત જ વૈરાગ થાય. એવું કંઈ નથી. શત્રુ મનાતા નથી. આપણને બધાએ વાલા જ મનાય છે, શત્રુ મનાતા નથી. આપણને ઇન્દ્રિયો, અંતઃકરણ એ ઓળખાય તો એ શું છે કે આવા છે, શાસ્ત્રમાંથી વાંચ્યા હોય એ શબ્દો યાદ આવે છે. આની એક્શન નથી ઓળખાતી. ચોરની એક્શન હોય છે ને, ચોરને ઓળખવો હોય તો કપડાથી ઓળખાય? કપડાથી નથી ઓળખાતા, એની એક્શનથી ઓળખાય છે. અને એમાં એક્શન છે એ હિડન એક્શન હોય છે. કાંઈ ચોર આમ ચોડે ધડે થોડું ઓલું કરતો હોય, પણ એની હિડન એક્શન હોય. એને જો કોઈક જાણી જાય તો એને ઓળખાય કે આ ચોર છે. ઓલા હવે વિદેશવાળા ભક્તો છે ને એ સ્ટોર હલાવે છે. એમાં અમે એક વખત ગયા હતા ત્યાં, તો ભાઈ બેઠા હતા ને કોમ્પ્યુટર એનામ આમ કરતા હતા ક્યાંક, અને અમે ઘેરે બેઠા હતા. તો એને સીધો તરત જ ફોન લગાડ્યો હોય. એનો સ્ટોર હાલતો હતો ને એક જગ્યાએ એના મેનેજરને કે હે જો ઓલે પણ જો ઓલો ખિસ્સામાં નાખ્યો. ને તો સ્ટોર બધા હોય કેમેરા ધ્યાન રાખતા હોય, કાંઈ માણસો તો ધ્યાન બધી પોગે છે. એટલે કેમેરામાં એટલે એને કે જો ઓલો એટલે હું પોલીસને બોલાવું કેમ કે એમ કરીને ડારો દીધો. એટલે ઓલું કાઢીને લઈને મૂકી દીધું પાછું. એટલે હારા પેન્ટ શર્ટ પહેરીને આવ્યો હોય એ ચોર કે એની એક્શન ચોર? તો આપણે ઇન્દ્રિય અંતઃકરણની એક્શનને કોઈ દિવસ એમ ચેક કરી? એવું તો ચેક નથી કરતા. એટલે આપણને કોઈ દિવસ એ ચોર દેખાય નહીં. તો પછી બીજા માણસો તો ક્યાંથી દેખાય? ઘરના માલિપા ચોર બેઠા છે તો એને આપણે નથી ઓળખી શકતા. એટલે એનાથી છેટું થતું નથી. છેટું કરવું કોઈ રીતે એનું નામ વૈરાગ કહેવાય. ખાલી જાણી રાખવા એનું નામ વૈરાગ ન કહેવાય. જાણી રાખવા એનું નામ જ્ઞાન કહેવાય. ઓળખાણ નહીં. જ્ઞાન, ઓળખાણ અને છેટું કરવું. જ્ઞાનમાંથી વૈરાગ થાય કે વૈરાગમાંથી જ્ઞાન થાય? તો ધ્યાન ન પડ્યું કહેવાય. જ્ઞાનમાંથી વૈરાગ થાય. પહેલા જ્ઞાન થાય અને પછી વિવેક આવે. વિવેક એટલે વૈરાગ.